તો કેમ છો વિદ્યાર્થી મિત્રો? આજે આપણે જોવાના છીએ ધોરણ 7 ચેપ્ટર બીજું અપૂર્ણાંક અને દશાંશ સંખ્યાઓ, સ્વાધ્યાય 2.2 નો દાખલા નંબર 7 અને 8. આ આપણા લાસ્ટ દાખલા છે અને એ પહેલા તમે જોવાના આગળના ચેપ્ટર અને આના આગળના સ્વાધ્યાયની વિડીયો ન જોઈ હોય તો અમારી ચેનલ પર જઈને જોઈ લેવું. તો 7મા દાખલામાં એવું કહ્યું છે કે એક કાર 1 લિટર પેટ્રોલનો ઉપયોગ કરીને 16 કિમી અંતર કાપે છે. તો તે કારે 2.3/4 લિટર પેટ્રોલનો ઉપયોગ કરીને કેટલું અંતર કાપ્યું હશે? તો અહીંયા આપણને મિશ્ર પૂર્ણાંકમાં આપ્યા છે તો તેને સાદામાં ફેરવવા પડશે ને. તો પહેલા આપણે લખી લઈએ 1 લિટર પેટ્રોલમાં 16 કિમી અંતર કાપે છે. 16 કિમી અંતર કાપે છે. તો કારે ઉપયોગમાં લીધેલ આપણે પેટ્રોલ લખીએ એટલે કારે 2.3/4 લિટર પેટ્રોલનો ઉપયોગ કર્યો. તો કારે ઉપયોગમાં લીધેલ પેટ્રોલ 2.3/4. હવે આ તો આપણને આપ્યા છે મિશ્રમાં, તો તેને સાદામાં ફેરવવા પડશે. તો તેના માટે 4 દુ 8, આ બેનો ગુણાકાર અને જે જવાબ આવે તેનો આના સાથે સરવાળો. 4 દુ 8, 8 ને 3 11 અને એના છેદમાં 4. હવે કારે ઉપયોગમાં લીધેલ પેટ્રોલ આપણને 11.4 લીટર મળી ગયું છે. હવે આપણે આનો ત્રિરાશી ગુણાકાર કરવો પડશે, તો ચાલો કરી લઈએ. 1 લિટર પેટ્રોલમાં કાપેલ અહીંયા આપણે પેટ્રોલ કરી દઈએ, લીટર. 1 લિટર પેટ્રોલમાં કાપેલ અંતર બરાબર 16 કિલોમીટર. અહીંયા આપણને આપ્યું છે ને 16. કારે 1 લિટર પેટ્રોલનો ઉપયોગ કરીને 16 કિલોમીટર અંતર કાપે છે. તો 16 કિમી. અને હવે આપણે લખીએ કે 11/4 લિટર પેટ્રોલનો ઉપયોગ કરીને કાપેલ અંતર. તો 11/4 લિટર પેટ્રોલનો આપણે અહીંયા એવું લખી લઈએ કે 11/4 લિટર પેટ્રોલમાં કાપેલ અંતર. અહીંયા આપણે આ લખી દીધું છે. પ્રશ્નાર્થ ચિહ્ન કરી દઈએ. આ 9 નથી, પ્રશ્નાર્થ ચિહ્ન છે, કારણ કે આપણે તેનો જવાબ શોધવાનો છે. અને એક વસ્તુ યાદ રાખજો કે લીટરની નીચે લીટર એટલે એકમો સરખા આવવા જોઈએ. અહીંયા કિમી છે તો જવાબ પણ કિમીમાં આવશે, તે ધ્યાન રાખવું. તો હવે આનો ત્રિરાશી ગુણાકાર કરીએ એટલે કે 11/4 ગુણ્યા 16 અને એના છેદમાં 1. 11/4 એને ગુણ્યા 16. તો હવે આપણે અહીંયા જુઓ આપણા ભાગુડે છે, જુઓ ચોકે 16, 4 અને 4 કેન્સલ થઈ જશે અને 16 ના ભાગ ઉડી ગયા એટલે એ કેન્સલ થઈ જશે. તો આપણને અહીંયા મળ્યા 11 ચોક 44. તો અહીંયા મળી ગયા 44. તો તે કારે 2.3/4 લિટર પેટ્રોલનો ઉપયોગ કરીને 44 કિલોમીટર અંતર કાપ્યું હશે. તો આપણે લખી લઈએ કારે 2.3/4 પેટ્રોલનો ઉપયોગ કરીને 44 કિમી અંતર કાપ્યું હશે. તો આ થઈ ગયો આપણો દાખલા નંબર 7. આ તમે તમારી નોંધપોથીમાં કે નોટબુકમાં લખી લો. આ થઈ ગયો આપણો દાખલા નંબર 7. જોઈએ આપણે હવે દાખલા નંબર 8. તો હવે જોઈએ દાખલા નંબર 8. એમાં આપણને રકમ અહીંયા આપી છે A અને B. તેની 8ની રકમ નથી. તો A ના પહેલામાં એવું કહ્યું છે કે બોક્સમાં એવી સંખ્યા લખો જેથી 2/3 ગુણ્યા બોક્સ બરાબર 10/30 થાય. તો હવે અહીંયા 10ના ભાગ આપણને 2 સાથે પાડવાના કહ્યા છે. તો અહીંયા થશે 5 દુ 10 અને અહીંયા 10 તરી 30. તો અહીંયા આપણને મળી ગયું 5/10. બોક્સમાં એવી સંખ્યા લખવાની કહી છે જેથી 2/3 ગુણ્યા બોક્સમાં આપણે જે લખીએ તેનો આ જવાબ આવે. તો આપણે આવી ગયો, જુઓ 5 દુ 10 અને 10 તરી 30. તો હવે તેને બીજામાં એવું કહ્યું છે કે બોક્સમાં
મેળવેલ સંખ્યાનું અતિસંક્ષિપ્ત સ્વરૂપ ખાલી જગ્યા થાય. હવે બોક્સમાં આપણને મળી છે 5/10. હવે અતિસંક્ષિપ્ત સ્વરૂપ એટલે શું? એટલે કે તેના જેટલા ભાગ ઉડતા હોય તેટલા ઉડાડી દેવાના. તો આપણે જોઈએ 5/10 નું અતિસંક્ષિપ્ત સ્વરૂપ. તો 10 ના ભાગ ઉડે છે. જુઓ 2 × 5 = 10. 5 અને 5 કેન્સલ થઈ જશે. તો અહીંયા આપણને છેદમાં 2 વધ્યા તો અંશમાં કઈ ના વધે તો મેળવી દેવાનું 1. તો અહીંયા મળી ગયા 1/2. તો અતિસંક્ષિપ્ત સ્વરૂપ એનું થશે 1/2. આ થઈ ગયો આપણો જવાબ. હવે બી ના પહેલા મેં એવું કહ્યું છે કે બોક્સમાં એવી સંખ્યા લખો જેથી 3/5 ગુણ્યા બોક્સ બરાબર 24/75 થાય. તો હવે અહીંયા આપણે 8 નો ઘડિયો મૂકીશું. જુઓ 8 તેરી 24 અને અહીંયા 15 × 5 = 75. જુઓ અહીંયા આપણને એવું કહ્યું હતું કે આ જે બોક્સ છે એમાં એવી સંખ્યા લખો જેથી 3/5 ગુણ્યા આપણે જેવા કરીએ તો આપણને જવાબ આટલો મળી જાય. તો આપણે કર્યા. જુઓ 8 તેરી 24, 15 × 5 = 75. તો હવે અહીંયા આ બોક્સમાં મળેલી સંખ્યા લખી લઈએ. 8/15 આપણને સંખ્યા મળી છે. તો બોક્સમાં મેળવેલ સંખ્યાનું અતિસંક્ષિપ્ત સ્વરૂપ મેં તમને હમણાં કહ્યું કે જેટલા ભાગ ઉડતા હોય તેટલા ઉડાડી દેવાના. તો અહીંયા જો ભાગ તો ઉડે છે પરંતુ ઉપર નીચે કઈ ભાગ નહીં ઉડે. જુઓ 4 × 2 = 8 થઈ જશે. 8 ના ભાગ થઈ ગયા અને અહીંયા 3 × 5 = 15. તો અહીંયા તો કઈ ઉપર નીચે ભાગ જ નથી ઉડતા. તો આનું અતિસંક્ષિપ્ત સ્વરૂપ એનું એ જ થશે એટલે કે 8/15 જ થશે. આ થઈ ગયો આપણો જવાબ. અહીંયા આપણો આ વિડીયો પૂરો થાય છે. આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો. મળીએ આગળના વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.